નમસ્કાર દર્શક મિત્રો, હું મેઘા ભટ્ટ ગુજરાત સન ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। કાશ્મીરના પહેલગામ ખાતે 2 દિવસ અગાઉ બનેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે। તેને લઈ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આતંકી હુમલાને પગલે વડોદરા શહેરમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તેમજ સુલતાનપુરા મુસ્લિમ વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે વેપારીઓ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આતંકીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ અને સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી નાખ્યું હતું। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઘટના કાશ્મીરમાં બની છે તે વિશે તેનાથી મુસ્લિમ સમાજ, સમગ્ર મુસ્લિમ સમાજ સખત આઘાતમાં છે અને કહેવા માટે શબ્દો નથી। આ કામ જે બી દુશ્મનોએ કર્યું છે, અમારા હિન્દુસ્તાનના દુશ્મનો, અમારા હિન્દુસ્તાનીઓના જે દુશ્મનો છે, એ દુશ્મનો જે દુષ્કર્યું કામ કર્યું છે એના સખતમાં સખત સજા આપવી જોઈએ। જો એમને સજા દુનિયાના કોઈ બી માણસો નહીં આપી શકે તો ભગવાન એમને છોડવાનો નથી, કારણ કે આ જે કામ કર્યું છે, જે કૃત્ય થયું છે એ માનવતાની હત્યા થઈ છે। કોઈ એક વ્યક્તિની, કોઈ ધર્મની હત્યા નથી, કોઈ સમગ્ર માનવ જાતની હત્યા છે। અને અમારા કુરાનમાં કીધું છે કે કોઈ એક માણસની હત્યા એ સમગ્ર માનવ જાતની હત્યા છે। એટલે આ હત્યાઓ જે કંઈ છે, અને આ જે હું તો અહીં સુધી કહીશ કે આ જે મૃત્યુ પામ્યા છે એ શબ્દો બી ના વાપરવા જોઈએ। આ શહીદ થયા છે, આ જે લોકો અહીં દુનિયાથી ગયા છે એ લોકો શહીદ થયા છે, એમના વિશે મૃત્યુ પામ્યા છે એ શબ્દો બી એમના માટે ખરાબ શબ્દો છે। એ શહીદ થયા છે અને શહીદી એમની એરે નહીં જાય એવું અમારું ચોક્કસપણે માનવું છે અને ભગવાન એમને નહીં છોડે। આ કામ જેને બી કર્યું છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ હિન્દુ અને મુસ્લિમોને લડાવવાની એક સાજિશ છે જે અમે કામયાબ થવા નહીં દઈએ, કારણ કે દરેક હિન્દુસ્તાની જાણે છે કે આ કોનો હાથ છે અને કોણ કરે છે। એટલે હિન્દુસ્તાનીઓ બધા જ જાણે છે કે આ કૃત્ય કોનું છે અને એમના કૃત્યમાં એમના જે ષડયંત્ર છે એમાં અમારા હિન્દુસ્તાનીઓ નહીં આવે એ ચોક્કસપણે। આ સમગ્ર વડોદરા વેપાર વિકાસના એસોસિએશનના નેજા હેઠળ બધા જ વેપારીઓના એસોસિએશનના ભાગ લીધું છે અને અમે લોકો સુલતાનપુરા મુસ્લિમ વેપારી એસોસિએશન તરફથી આવ્યા છે અને સમગ્ર અમારા એસોસિએશન તરફથી બી અને સમગ્ર મુસ્લિમ સમાજથી બી આ કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આપનો પરિચય? હું સુલતાનપુરા મુસ્લિમ વેપારી એસોસિએશનનો સેક્રેટરી મોહમ્મદ બારિક છોવાલા। આજે જે કાશ્મીરમાં પહેલગામની અંદર જે ટુરિસ્ટ સેન્ટર છે એની અંદર એ પ્લાનિંગ મુજબ લોકો જે ટુરિસ્ટ છે, નિર્દોષ લોકોના ઉપર ઘાતકી રીતે આતંકવાદીઓ જે હુમલો કર્યો એ ખરેખર શરમજનક છે। આવા હુમલા તો કોઈ પણ દુનિયામાં આવી રીતે હુમલા પબ્લિક ઉપર, નિર્દોષ લોકો પર થયા નથી અને ખરેખર એક આ ગુજરાતી લોકો ઉપર હુમલો થયો છે। આપણા ગુજરાતના વડાપ્રધાન, આપણા ગુજરાતના આખા ભારત દેશના આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુસ્લિમ કન્ટ્રીમાં જાય છે અને આપણા દેશની અંદર અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ આપણા દેશમાં જ્યારે હાજર છે ત્યારે જ્યારે ત્યાંનું બધું ઓપન થાય છે ત્યારે આ લોકોએ જાણી જોઈને આ પ્લાનિંગથી આ લોકો હુમલો કરવામાં આવ્યો છે અને એની અંદર ચોક્કસપણે આ પાકિસ્તાનનો હાથ છે એ લોકો બધા દેખી રહ્યું છે। અમને પૂછવામાં આવ્યું કે વેપારીઓ કેટલી તકલીફ પડશે। અરે અમે વેપારી લોકો ભીખે મરીશું, નાના વેપારી મોટા વેપારીને હેલ્પ કરશે, ભલે એક ટાઈમે ખાઈશું, પણ આ લોકોને તો અમારો એક છેલ્લો નિર્ણય છે કે હવે આ લોકોને ધરતીમાંથી હટાવવા જોઈએ અને યુદ્ધ કરવું જોઈએ, કાયમનો નિકાલ કરી દેવો જોઈએ, કારણ કે આ હુમલો એ ગુજરાત રાજ કરે છે અને એ જાણી જોઈને હુમલો કરવામાં આવ્યો છે। અમે એને ચોક્કસ શબ્દો વખોડી કાઢીએ છીએ। એવું નથી લાગતું કે સુરક્ષા એજન્સીની પણ ચૂક થઈ છે આમાં? શા માટે? સુરક્ષા એજન્સીઓની પણ ચૂક થઈ છે? ના, સુરક્ષા તો મજબૂત છે જ, પણ આમાં તમને કહું
કે કાશ્મીરમાં જ્યારે આપણે કાશ્મીરમાં જ્યારે આપણે આ કલમથી આપણે મળ્યું એ પહેલાં આ લોકોએ કાશ્મીરની અંદર એ બધા આતંકવાદીઓ એટલા સફાઈથી ઘુસાડી દીધેલા છે. ઘરેમાં આ આતંકવાદીઓ જંગલમાંથી આવવાનો કોઈ રસ્તો છે જ નહીં. તમે સાચા છો, અંદર બધા ઘૂસેલા છે ઘરમાં. હવે આજે ત્યાં કરફ્યુ લાગીને ઘર જ ચેક કરવામાં આવે છે. આ લોકો આતંકવાદીઓને ઊભા કરવામાં આવ્યા છે, આ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે, બહારથી આવેલા છે, પણ છેલ્લા 10-15 વર્ષથી કાશ્મીરમાં જ રહે છે. આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે આ આતંકવાદીઓને કાયમ માટે ऐसा सबक सिखाओ कि 7 सालों तक पीढ़ियों तक नाम निशान खत्म हो जावे. और दूसरा एक हमारा लघुमती कौम का भी हमारा आह्वान है, मुसलमान कम्युनिटी भी कहती है कि अभी तो केस बेस करने का नहीं, जो पकड़ा इसको वहाँ ख़त्म कर दो, इसको ख़त्म करो, इसको फांसी दे दो, इसको गोली मार के ख़त्म कर दो. मेरा आह्वान है. आपका परिचय? मेरा परिचय रमेश पटेल, वडोदरा व्यापारी एसोसिएशन चेयरमैन एंड ऑल इंडिया ट्रेडर्स गुजरात एडवाइजर. ભારત માતા કી જય. આ જે 2 દિવસ પહેલાં જે બનાવ બન્યું છે આપણા કાશ્મીરમાં, આપણી ઇન્ડિયામાં, તે બહુ દુઃખદ ઘટના બની છે, જે ના થવું જોઈએ. માન્યતા પરવારી ગઈ છે એવું લાગે છે. માણસના આવી રીતે નિર્દોષ માણસના લોહી કાઢે, મર્ડર કરે, મારી નાખે. એ નવા કપલને વિધવા બનાવી દે, છોકરીઓને. કઈ હદ સુધી ઇન્સાનિયત છે? આવું ના ચલાવાય, ના સહેવાય. એના માટે અમે એટલા આજે દુઃખી પોતાને મહેસૂસ કરીએ છીએ કે આટલા સારા દેશમાં આપણે જન્મ લીધું છે, ભારતમાં, અને આપણે એટલા નસીબદાર છે. નરેન્દ્ર મોદી જેવા આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, જે બધાને આખી વર્લ્ડને પહોંચી વળે એવા માણસ હોવા છતાંય આવી ઘટના જો બને ને એ બહુ દુઃખદાયી છે, જે બહુ ખરાબ વસ્તુ છે. એટલે મારી તો એવી વિનંતી છે કે એમાં સીધું પાકિસ્તાનનો હાથ દેખાય છે. અને આ જે બનાવ બન્યું છે એમાં આપણા આપણે હિન્દુસ્તાનમાં હિન્દુ અને મુસલમાનની ઝઘડા થાય એવા આશ્ચર્ય કરવામાં આવ્યું છે. આ જે આપણને સ્પષ્ટ બતાવે છે, પણ આપણે એમાં નથી આવવાનું. આપણે એ જોવાનું છે કે સીધો હાથ પાકિસ્તાનનો જ દેખાય છે. આપણે હિન્દુસ્તાનના મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ બધા ભેગા થઈને હળીભળીને રહેવું જોઈએ, સાથે પ્રેમથી રહેવું જોઈએ, અને એનો જવાબ સાથે પૂરા ભેગા થઈને આપવું જોઈએ. બસ એટલી જ મારી વિનંતી છે. જય ભારત, જય માતાજી. આપનો પરિચય? મારું નામ જયરામભાઈ શેવાની, કાપડનો વેપારી, વડોદરા હલકાપુરી.